નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સતત શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો, પોતાની ભૂલોને પોતાની ઓળખ બનાવી દો. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 13/1/2025 સોમવાર, પોષ સુદ પૂનમ છે 27-57 સુધી. આદ્રા નક્ષત્ર છે 10-38 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ, જે 28-18 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે પોષી પૂનમ દિન મહિમા છે, એટલે કે વ્રતની પૂનમ મહિમા. શાકંભરી નવરાત્રિ આજે સમાપ્ત પણ થાય છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલ ઈ. વિચાર મેળ આજે તમારે લોકો સાથે સારો જોવા મળે. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય. થોડી ચર્ચાઓમાં ધીરજ રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ પણ ન થાય. તમને તમારા કાર્યમાં સહકાર પણ સારો જોવા મળે તેવું લાગે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં થોડીક ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે તેવું બને. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરીની સંભાવના થાય તેવું પણ બની શકે. સદભાવના સારી જોવા મળે. આજે તમે સારા કાર્યો કરવાના પણ વિચાર કરો તેવું પણ બની શકે. મિથુન રાશિ જેના નામાંક્ષર છે ક, છ, ગ. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો. એમાં ઉત્સાહ વધારવાનું પણ તમે સારી ભાવના રાખો. કોઈ જગ્યાએ જૂના ઓળખીતાની સાથે મુલાકાત થાય, એટલે જૂની ઓળખાણ તાજી થવાથી તમારા મનમાં ખુશીની લાગણી પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. જી તો હેમિલભાઈ, આગળ રાશિફળની જ વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને આજે વ્યસ્તતા તમારા કામકાજમાં વધી જાય તેવું બને. નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થાય તેવું બને. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ બાબતના કાર્યની આજે આતુરતા તમારા સ્વભાવમાં રહે. એને કારણે મનમાં કોઈક જગ્યાએ ઉદ્વેગ પણ આવી શકે. માટે થોડીક શાંતિ પણ જાળવવી. વિચારો પણ આજે તમને વધુ આવે. કોઈ વાત એવી સાંભળવા મળી જાય જેને કારણે તમારું મન વિચારે ચડે અને ક્યાંક થોડીક અશાંતિ પણ અનુભવો. માટે આજે વિચારોને પણ નિયંત્રણમાં રાખવા જરૂરી છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, કામની નોંધ લેવાય તેવું પણ બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. કામકાજ કર્યાનો સંતોષ થાય અને એની તમને ખુશી પણ જોવા મળી શકે.
કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત બને, નવું જાણવા મળે, તમારા કામકાજમાં તમને અન્યનો સહયોગ મળે, જેને કારણે કામકાજમાં પણ તમને ઉત્સાહ અને કામકાજ થવાનો લાભ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કોઈ પણ પ્રકારના વાત વિચારોનું પણ આદાન પ્રદાન થાય, એનો પણ સંતોષ તમને જોવા મળે તેવું લાગી રહ્યું છે. જી, આપણી સાથે દર્શક મિત્ર સ્મિતાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારે એક માહિતી જોઈતી હતી કે છોકરા અને છોકરીના જન્માક્ષરમાં ગોત્ર એક જ આવતું હોય તો લગ્ન શક્ય છે? જી, આ બહુ જ સારો સમજણ મેચ મેકિંગ વાસે પૂછ્યો છે. જો હવે ગોત્ર અને આખું મેચ મેકિંગના જે તબક્કા છે જેને આધારે આપણે ગુણ આપણે જોતા હોઈએ છીએ, એમાં એક આ ગોત્ર પણ આવતું હોય છે. એટલે ગોત્રમાં મહંદશે જેને કે જ્ઞાતિમાં કે સમાજમાં એ ગણતરીમાં બહુ ચિંતાજનક આવતું નથી. એટલે જો એક ગોત્ર આવતું હોય તો મારા દ્રષ્ટિ અનુભવ મુજબ એને કશી ચિંતા જેવી વાત કહેવાતી નથી. માટે જો અન્ય પરિબળો કુંડળીના મેળાપકના જો યોગ્ય હોય તો પછી તો આગળ વિચારવું પણ હિતાવહ કહી શકાય. માટે ફક્ત ગોત્રથી જ કોઈ વાત અટકાવી એ થોડું અવિચાર્યું અથવા ઉતાવળિયું કહી શકાય. માટે એક ગોત્રની ચિંતા ન કરવી હિતાવહ છે. જી, હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર કુનાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 14/9/90. 14/9/90. હા, જન્મ સમય શું છે? સવારે 3:35. જન્મ સ્થળ જણાવો. આપણે એમનું મેરેજનું પૂછવાનું છે અને એ શેર સટ્ટા રમે છે, એમાં હારી કેમ જાય છે? જી કુનાલભાઈ, જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ આપણે બરોડા જિલ્લાનું આ છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી. જી જી. જો એના લગ્ન યોગ અંગે વાત કરીએ તો લગ્ન યોગ માટે એટલું કહેવાય કે તમારે હાલમાં પ્રયત્ન કરવા હિતાવહ છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરતા હોય ત્યાં વાતચીત કરવી, મિલન મુલાકાત ગોઠવવી. કારણ કે 2025, 26, 27 ત્રણેય વર્ષ લગ્ન માટે એના ઘણા સારા લાગી રહ્યા છે. એટલે જો આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ ઉત્તમ છે. બાકી બીજી વસ્તુ જે છે કે એ તમે વાત કરી કે એને હારી જાય છે, તકલીફ છે, તો એના માટે તમારે યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય વ્યક્તિના સલાહથી એને સારી બાબતની સમજણ આપવાથી પણ પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે. કારણ કે આ વસ્તુ થોડી જેને કહીને હિતાવહ ના કહેવાય. માટે જો યોગ્ય વ્યક્તિના માર્ગદર્શનથી જો આગળ વધશો તો એમાં પણ તમને સારું થશે તેવું આપણે કહેવાય. એટલે દત્ત બાવનીના પાઠ વાંચશો તો લગ્ન યોગ માટે એને સારી વાત બને તેવું આપણે કહી શકીએ. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, રચનાબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો જ પ્રશ્ન છે. 3/5/85. જન્મ સમય શું છે? 9:55 રાતના. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. એટલે મારી કુંડળીમાં ઘણા બધા દોષ છે, જેમ કે મંગળ બધ છે, પછી સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે, એ બધા દોષ છે, પછી ગુરુ નબળો છે. તો શું કરવું જોઈએ? અને અમારે ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ રહે છે, તો એનો કઈ રસ્તો? જી, જો બેન કુંડળીમાં તમે જેટલા પણ દોષ કીધા એટલે તમે એ વસ્તુ તમે જાણો છો, કદાચ નિદાને કરાયેલો છો કારણ કે તમે નામ બોલી રહ્યા છો. પણ એક અનુભવના આધારે એટલું કહી શકાય કે જો કુંડળીમાં આ પ્રકારની પરિસ્થિતિઓ થતી હોય તો એના માટે એક જ સરળ ઉપાય
વધુ છે કે તમે કોઈ પણ એક દેવ કે દેવીના ઉપાસક બની જાઓ. જેમ કે તમે હનુમાનજીની ઉપાસના કરો કે શિવની પરમ ઉપાસના કરો, એ તમારા માટે વધુ યોગ્ય છે. એટલે કળિયુગમાં આ પ્રકારની ભક્તિ, જેને કહે ને જલ્દી ફળ આપતી હોય તેવું પણ માનવામાં આવે છે. તેમજ જે યોગ બનતા હોય ખરાબ, એ 2 ગ્રહોને કારણે બનતા હોય અને તેના પરિણામ પણ તેને કારણે આવતા હોય. એટલે શિવની ભક્તિ કરો કે હનુમાનજીની ભક્તિ કરશો તો આ 9 ગ્રહ પર એનું નિયંત્રણ રહે, એની જેને કહીને ખાસ આશીર્વાદ પણ મળે એવું બને. એટલે તમે કંઈ પણ પ્રકારનું અર્થહીન વસ્તુ વિચારતા નહીં અને શક્ય હોય તો તમે શંકર ભગવાનની કે હનુમાનજીની પરમ ઉપાસના કરો. અને શક્ય હોય તો બંનેની પણ કરી શકાય, સવારે શંકર ભગવાનની અને રાત્રે હનુમાનજીની. એટલે થોડોક સમય ફાળવી ઘરે બેસીને જ એમના કોઈ પણ પાઠ સતત વાંચો. એટલે કે હનુમાન ચાલીસા 5 વાર વાંચો કે 11 વાર વાંચો તો આ પ્રકારના યોગ તમારે સારા રહી શકે. અને ગુરુ ગ્રહ નબળો હોય કે અન્ય ગ્રહ નબળો હોય, પરંતુ આ શિવ અને હનુમાનજી 9 ગ્રહ પર જેને કહીએ ને કે કૃપા દ્રષ્ટિ કરી શકે એમ છે, તો તમે એની પણ ચિંતા ના કરો, એ પણ આમાં આવી જશે. એટલે અલગ કોઈ વસ્તુ ન કરો અને આમાં સમય વધારે ફાળવો એ વધુ અગત્યનું છે. હવે બીજી ફાઇનાન્શિયલ કન્ડિશન સુધારવા માટે જ જો દરરોજ જે સવારે શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ આવે છે ને, એ પાઠ તમે વાંચો અથવા સાંભળો, એ તમારા માટે જરૂરી છે. એટલે તમે આ પાઠ પણ તમારા માટે ઘણા પ્રભાવશાળી સાબિત થશે. તદુપરાંત તમે અઠવાડિયામાં 1 વાર કે મહિનામાં 1 વાર કે જ્યારે પણ નજીકના શંકર ભગવાનના મંદિરે જાઓ ને, ત્યારે શિવ પાર્વતીનું પૂજન કર્યા પછી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારે કોઈ પણ જે ગ્રહ દોષને કારણે યોગ ઊભા થાય એની કોઈ તમને વિપરીત અસર ના થાય, ભગવાન રક્ષા કરે. અને કોઈ પણ એક દેવની ઉપાસના કરવાથી પણ તમારા પર ખરેખર એનો સારો પ્રભાવ પડે તેવું લાગી રહ્યું છે. જી, આપણી સાથે દર્શક મિત્ર નિગમભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 19/5/1977. જન્મ સમય શું છે? બપોર 4:45. બપોરે 4:45. હા. જન્મ સ્થળ જણાવો. વડોદરા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન જોબ માટે કેવો છે? જોબ માટે છે. જો નોકરી અંગે તમને કંઈ પણ દ્વિધા હોય તો એ દ્વિધા તમારે એપ્રિલ મહિનાથી સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ મોટી ચિંતા કરવી નહીં. ચાલુ જોબમાં કંઈ દ્વિધા હોય અથવા નવી જોબ મેળવવાની હોય તો એમાં તમારે થોડું અનુકૂળ થઈ આગળ વધવું. નવી જોબ માટે તમારે યોગ્ય પ્રયત્ન કરવા, માર્ગદર્શન લેવું એ પણ હિતાવહ છે. તો તમે હાલમાં દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચો તો ધીરે ધીરે એવું કહેવાય કે એપ્રિલ મહિનાથી પરિસ્થિતિ સુધરશે તો તેમાં જોબ માટે કોઈ સારું કાર્ય થાય તેવું લાગી રહ્યું છે. વર્ષાબેન આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 30/3. કઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 30/3. જન્મ સમય શું છે? સવારે 10:03. સ્થળ ભાવનગર. જી, 30/12. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એમ છે કે અત્યારે ફાઇનાન્શિયલ બહુ જ તકલીફ છે, તો એની પરિસ્થિતિમાં ત્યારે ફેરફાર થશે. અને બીજો કે અમારે મકાન છે વેચવાનું છે, એ ક્યારે વેચાશે? જી, જો તમારા જે 2 પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે હાલમાં 2025થી સમય ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. અને એમાં પણ મે મહિના પછી પરિસ્થિતિ વધારે સારી રીતે સુધરે તેવું લાગે છે. એટલે ખોટી ચિંતા કે કંઈ પણ પ્રકારની વ્યથા મનમાં રાખતા નહીં, કારણ કે તમે કોઈનો માર્ગદર્શનથી પણ આગળ વધશો ને તો પણ તમને એનો સારો ઉકેલ આવે. એટલે યોગ્ય વ્યક્તિ હિતેચ્છુનું પણ તમે માર્ગદર્શન લઈ અને
વ્યવહારુ રીતે નિર્ણય લેજો, કારણ કે તમારો 2025 એકંદરે સારું લાગી રહ્યું છે અને મે મહિના પછી ગ્રહયોગ વધારે સારા દેખાઈ રહ્યા છે, એટલે તમે એ બાબતે થોડાક નિશ્ચિંત રહો. હવે તમારે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં જે સુધારા માટેની જે વાત કરી રહ્યા છો, તો એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું રહેશે. તદુપરાંત તમે હનુમાન ચાલીસા તમે 1 વાર કે 5 વાર વાંચો, તો જેથી કરીને તમારા ફાઇનાન્શિયલ કન્ડિશનમાં પણ સુધારો આવશે અને તમારે મકાન બાબતેનો જે પ્રશ્ન હશે એમાં પણ રાહત થશે. એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો. 25નું વર્ષ એકંદરે સારું છે, મે મહિના પછી વધુ સારું થાય તેવું લાગી રહ્યું છે. જી મહેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 24/9/65. જન્મ સમય શું છે? જન્મ સમય સવારના 6:05. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ અંકલેશ્વર તાલુકાનું માટીયાળ ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં મેડમ એવું છે કે દિવાળી પહેલાની એટલી બધી મોટી ઉઘરાણીઓ હજુ પણ આવતી નથી. મહેશભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, પ્રશ્ન ફરીવાર જણાવો. પ્રશ્નમાં મોટી ઉઘરાણીઓ દિવાળી પહેલાની પણ હજુ આવતી નથી. જી 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 જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે તમારી ઉઘરાણી બાબતનો જે પ્રશ્ન છે એના માટે તમે હાલમાં સમય એવો છે કે મહેનત આયોજન કરશો તો તમારા કાર્યમાં તમને સફળતા મળશે, એટલે ચિંતા ના કરતા ફક્ત ધીરજ રાખો. આ હેતુથી તમે દરરોજ જે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમે જે પણ ભગવાનને શ્રદ્ધા કરતા હો, શ્રદ્ધા રાખતા હો, એ ભગવાનની પણ દરરોજ પ્રાર્થના કરવાની પૂજા કરતી વખતે, જેથી કરીને આ 2025માં પરિસ્થિતિ ધીરે ધીરે તમારી અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. એટલે થોડીક ગણપતિ દાદાની ભક્તિ કરશો તો પરિસ્થિતિ થોડીક વધુ સારી રીતે સુધરે તેવું આપણે કહી શકીએ. જયશ્રીબેન આપણી સાથે જોડાયા છે, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હેલો. જી જયશ્રીબેન, જન્મ તારીખ જણાવો. છે ને, મારે બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ 4/1/2003. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 7 થી 8 ની વચ્ચે ભાવનગર છે. એના લગ્ન વિશે પૂછવું છે. જી જો તમારે એના લગ્ન વિશે પૂછવાનું છે, તો લગ્ન વિશે એટલું કહેવાય કે હાલમાં એના યોગ એવા છે કે તમે પ્રયત્ન કરો તો 2025માં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે અથવા વાત સારી રીતે આગળ વધે તેવું બની શકે. એટલે તમે થોડાક પ્રયત્નશીલ રહો, કંઈ પણ પ્રકારની ચિંતા ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાનું રાખો, એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમારા માટે 2025 તો સારું છે, 2026 મધ્યમ અને 27 પણ સારું છે. એટલે તમે આ બાબતે પ્રયત્નશીલ ધીરજ રાખી અને મહેનત કરતા રહેશો તો સારું ફળ મળે. તદુપરાંત તમે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, અને મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિ પાસે તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. હેમિલભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે લોક સંપર્ક વધે, લોકોના કામ કરવાનું થાય, તમારી પ્રતિભામાં પણ વધારો થાય, કોઈ જગ્યાએ તમે વાર્તાલાપ કરો, એ વાર્તાલાપમાં પણ ઉત્સાહ વધુ દેખાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બને, માટે ધીરજ રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધે તેવું બને. ધન રાશિ, કામ પર પ્રભુત્વ વધુ જોવા મળે,
અગત્યની કોઈ વાતચીત કરવાની હોય એ વાતચીત પણ થાય, વિદેશને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં પણ કોઈ સારી આશા દેખાય તેવું બની શકે. હેમિલભાઈ, અગર અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ નામાંક્ષર છે ખ અને જ. મન આતુર વધુ રહે, નાની નાની બાબતોમાં આતુરતા વધી જાય, કોઈ પસંદગીની વાત બને, વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા પણ થોડીક વધે, કામમાં ઉત્સાહ રહે અને પસંદગીનું કોઈ કાર્ય થાય તેવું પણ બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કટાક્ષમાં આજે કોઈની સાથે ન બોલવું, થોડી ધીરજ રાખવી, કે મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.